ચાલો બાળકો સાતમું ધોરણ 7 અને હવે આપણે લેવા જઈ રહ્યા છીએ સાતમા ધોરણમાં બીજો પાઠ પ્રાણીઓમાં પોષણ. પહેલો પાઠ તમે શીખ્યા વનસ્પતિમાં પોષણ. તો વનસ્પતિ સ્વયંપોષી છે, સ્વાવલંબી છે, પોતાની જાતે ખોરાક બનાવે છે. પ્રાણીઓની અંદર એક વાત એ કરી દો કે પ્રાણીઓ પોતાની જાતે ખોરાક બનાવતા નથી. ખોરાક બનાવતા નથી એટલે ખોરાક માટે તે અન્ય પ્રાણીઓ કે અન્ય વનસ્પતિ પર આધાર રાખે છે. પ્રાણીઓ છે બરાબર, એ વનસ્પતિઓ પર અને અન્ય પ્રાણીઓ પર ખોરાક માટે આધાર રાખે છે. ખોરાક માટે આધાર રાખે છે એટલે એમાંના કેટલાક પ્રાણીઓ છે બરાબર, આપણે કહીએ કે કેટલાક શાકાહારી છે, કેટલાક માંસાહારી છે અને કેટલાક મિશ્રાહારી પ્રાણીઓ છે. પ્રાણીઓ વિવિધ પ્રકારના હોય, શાકાહારી હોય, માંસાહારી હોય, મિશ્રાહારી હોય. ખબર પડે ને? શાકાહારી એટલે વનસ્પતિ ખાય, તૃણાહારી પણ કહેવાય. માંસ ખાય, માંસાહારી, અને વનસ્પતિ ખાય અને માંસે ખાય એને મિશ્રાહારી કહેવાય. એટલે જુદા જુદા પ્રકારના પ્રાણીઓ છે. પ્રાણીઓ છે વિવિધ પોષક ઘટકોનો ઉપયોગ કરે છે ખોરાકની અંદર. પોષક ઘટકો પાઠ્યપુસ્તકમાં તમને એનું લિસ્ટ કરવાનું કીધું છે કે પોષક ઘટકોનું લિસ્ટ કરો. જો પહેલી ખાલી જગ્યા આપેલી છે 6 પહેલા પેજ ઉપર, તેમાં તમે લખી શકો છો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન. બરાબર, આ છે પ્રાણીઓના પોષક ઘટકો છે. ખનિજ દ્રવ્યો, બરાબર, જુદા જુદા પ્રકારના ખનિજ દ્રવ્યોનો પ્રાણી પોષક ઘટકો તરીકે ઉપયોગ કરે છે. જેમાંથી કાર્બોદિત ખૂબ જ જટિલ પોષક ઘટક છે. કેવું પોષક ઘટક છે? જટિલ એટલે સરળતાથી જે પાચન ન થઈ શકે, જટિલ કહેવાય. જટિલ પોષક ઘટક છે બરાબર, એટલે એને સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની જરૂર છે. જેને સરળ સ્વરૂપમાં એટલે ગ્લુકોઝમાં રૂપાંતર કરવું પડે. સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયાને પાચન કહે છે. શું કહે છે? પાચન કહેવાય છે. કાર્બોદિત છે જટિલ પોષક દ્રવ્ય છે, એને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરવું પડે તો એ પ્રક્રિયા એટલે પાચન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હવે આપણે વાત કરી કે સજીવોમાં ખોરાક મેળવવાની જુદી જુદી રીતો હોય. શું હોય? ખોરાક મેળવવાની જુદી જુદી રીતો. એટલે મેં હમણાં તમને સમજાવ્યું એ પ્રમાણે. બરાબર, કેટલાક સજીવો છે એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલે શાકાહારી છે. કેટલાક સજીવો છે એ માંસાહારી છે. કેટલાક સજીવો કેવા છે? મિશ્રાહારી છે. જુદી જુદી રીતે ખોરાક મેળવે છે. અમુક વનસ્પતિ ખાય, દાખલા તરીકે ગાય, ભેંસ, ઘેટા, બકરા, તો એ શાકાહારી છે. પછી સિંહ, વાઘ, ચિત્તા, દીપડા તો એ માંસાહારી છે. તો કેટલાક પ્રાણીઓ, મનુષ્ય પોતે મિશ્રાહારી છે. કેટલાક વનસ્પતિને પણ ખાય છે, કેટલાક માંસ પણ ખાય છે, તો મિશ્રાહારી છે. તો આપણે શાકાહારી, માંસાહારી, મિશ્રાહારીને આધારે સજીવોનું વર્ગીકરણ કરવું છે. પાઠ્યપુસ્તકની અંદર એક કોષ્ટક આપેલું છે, એ કોષ્ટક પૂરું કરી અને પછી આપણે શીખવું છે મનુષ્યમાં પાચન કેવી રીતે થાય છે. બરાબર, એ પાચન અને પાચન તંત્રની રચના શીખવાની છે પાઠમાં મેં. ચલો, માટે એક કોષ્ટક આપ્યું છે કે પ્રાણીનું નામ ગોકળગાય, કીડી, સમડી, હમિંગબર્ડ, જૂ, મચ્છર, પતંગિયું, માખી. આનું કોષ્ટક પાઠ્યપુસ્તકમાં આપેલું છે. બરાબર, તો ગોકળગાય કેવી રીતે? તો કે કીટકો ખાય, કીડી તો કે વનસ્પતિ ખાય, સમડી તો કે સાપ ખાય. સમડી છે સાપ સિવાય કોઈ પણ માંસ ગમે એ ખાય. હમિંગબર્ડ છે વનસ્પતિના રસ ચૂસે. જૂ છે લોહી પીએ. જૂ એટલે જંતુ, આપણે પેલું માથામાં ટોલા પડ્યા હોય એ જૂ. મચ્છર છે એ પણ લોહી પીએ. પતંગિયું છે વનસ્પતિને માંથી. તો કેટલાક વસ્તુ પકડીને, કેટલાક ખોતરીને, કેટલાક ચૂસીને, બરાબર, આ રીતે ખોરાક લેતા હોય છે. જુદી જુદી રીતે પ્રાણીઓ જુદા જુદા પ્રકારનો ખોરાક મેળવે છે.
હવે આપણે શીખવું છે મનુષ્યમાં પોષણ. તો મનુષ્ય કેવી રીતે ખોરાક મેળવે છે, બરાબર, એ શીખવાનું થશે. ચાલો, આપણો પ્રશ્ન છે પાચન નળી કે પાચન ગુહા એટલે શું? હવે આપણે શીખવાનું છે મનુષ્યનું પાચન તંત્ર. બરાબર, અહીં મેં તમને એની આકૃતિ દોરી દીધી છે. આકૃતિ દોરવી અઘરી નથી. એથી શરૂઆત કરો, મુખથી શરૂ કરી, બરાબર. આ નળી દોરો, જઠર દોરી નાખો આ રીતે, બરાબર. પછી આ પકવાશય, આ મોટું આંતરડું, અંદર નાનું આંતરડું, મળાશય, મળદ્વાર, બરાબર. આ જઠર, સાઈડમાં આ રીતે યકૃત દોરો, બરાબર. અંદરના ભાગમાં પિત્તાશય. આ સંરચના મનુષ્યનું પાચન તંત્ર. મનુષ્યના પાચન તંત્રની નામ નિર્દેશન વાળી સ્વચ્છ આકૃતિ દોરો તો દોરવાની થાય. બોર્ડની પરીક્ષામાં આકૃતિ સાથે પ્રશ્ન પૂછાય, બરાબર. હવે આપણે ખરેખર પાચન નળી એટલે શું, પાચન ગુહા એટલે શું, એ વાત કરવી છે. તો મેં તમને કીધું કે મનુષ્યમાં મુખથી શરૂ કરી મળદ્વાર સુધીનો ખોરાકના પાચનનો માર્ગ એટલે શું કહેવાય? પાચન નળી કહેવાય કે પાચન ગુહા કહેવાય, બરાબર. પાચન નળી અથવા પાચન ગુહા કોને કહેવાય? કે મુખથી શરૂ કરીને મોઢામાં ખોરાક નાખો ત્યાંથી શરૂ કરીને મુખ ગુહા, કંઠ નળી, અન્ન નળી, જઠર, બરાબર, નાનું આંતરડું, મોટું આંતરડું, આ બધા જ ઈ પાચન નળીના ભાગો કહેવાય. આ પાચન નળીના ભાગો. ટૂંકમાં મનુષ્યનું પાચન તંત્ર યાદ રાખો, આપણે બે ભાગમાં વહેંચી દઈએ. મનુષ્યનું પાચન તંત્ર બે ભાગમાં વહેંચાયેલું છે, બરાબર. એમાં તમારે કરવાનું છે એક પાચન નળીના અંગો, બરાબર. તો ક્યાં થાય પાચન નળીના અંગો? બરાબર, મુખથી શરૂ કરો, મુખ ગુહા, બરાબર. પછી અન્ન નળી, જઠર, બરાબર, નાનું આંતરડું, મોટું આંતરડું, બરાબર, નાનું આંતરડું, મોટું આંતરડું. આ સિવાય મળાશય સુધીના ભાગો છે ને, બરાબર, થી મળદ્વાર સુધીના ભાગો એ પાચન નળીના અંગો કહેવાય. હવે આ સિવાય, બરાબર, જો હજી ખાસ વાત યાદ રાખજો, સહાયક પાચક ગ્રંથિઓ આવેલી છે. સહાયક પાચક ગ્રંથિઓ આવેલી છે. કઈ? 3 સહાયક પાચક ગ્રંથિ છે, બરાબર. મુખ ગુહામાં ખુલતી હોય એવી લાળ ગ્રંથિઓ છે ને એ સહાયક પાચક ગ્રંથિ છે, બરાબર. લાળ ગ્રંથિ સિવાય આ યકૃત છે એ સહાયક પાચક ગ્રંથિ છે, યકૃત, બરાબર. અને આ જઠરની નીચે આપણે દોરેલું છે એ સ્વાદુપિંડ છે, એ પણ સહાયક પાચક ગ્રંથિ છે. બસ બાળકો, આ બધાનું વર્ણન કરી નાખો. પાચન નળીના અંગો અને સહાયક પાચક ગ્રંથિઓનું વર્ણન કરી નાખો એટલે આપણું આખું પાચન તંત્ર આપણે સમજ્યા કહેવાય. વર્ણન કેમ કરશું એ આપણે આના પછીના પ્રશ્નમાં શીખીશું. તમે ઘાસ ખાતા પ્રાણીઓ જોયા હશે, ગાય, ભેંસ, ઘેટા, બકરા વગેરે. ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન જુદી રીતે થાય. જુદી રીતે એટલે આપણાથી થોડોક ફરક. ઘાસ ખાતા પ્રાણીઓનું પાચન તંત્રમાં નાનું આંતરડું ખૂબ જ મોટું હોય છે, બરાબર. કારણ કે એને ઘાસ ખાવાનું, અને ઘાસ છે ને એ ખૂબ જટિલ દ્રવ્ય છે એટલે એનું નાનું આંતરડું ખૂબ જ મોટું હોય છે. એના જઠરમાં અમાશય નામનું એક અંગ હોય છે, એક ભાગ હોય છે. એ અમાશયમાં ખોરાક છે એ પાચન થાય અને એ ખોરાક જઠરમાંથી પાછો આવે ને વાગોળ કહેવાય. તમે ઘણી વખત એવું જોયું હશે કે ગાય કે ભેંસ જેવા પ્રાણીઓ છે એ વાગોળે છે, ખોરાકને વાગોળે છે. એટલે શું? ખોરાક ખાઈ લીધા બાદ થોડીક વાર સુધી મોઢાની અંદર રાખી
અને વારંવાર એનું પાચન કરે છે અને પછી જઠરમાં જાય. જઠરમાં અમાશય નામનો ભાગ હોય છે, એમાંથી ખોરાક પાછો જે મોઢે આવે છે એ પ્રક્રિયાને વાગોળવાની ક્રિયા કહેવાય છે. એટલે આ વાગોળવાની પ્રક્રિયા એની અંદર થતી હોય છે. એટલે ઘાસ ખાતા પ્રાણીઓ છે એમાં નાના આંતરડાની લંબાઈ એટલે વધારે હોય કારણ કે એને ઘાસ ખાવાનું, ઘાસમાં સેલ્યુલોઝનું પ્રમાણ હોય એટલે એમાં નાના આંતરડાની લંબાઈ ખૂબ જ વધારે હોય છે. બરાબર, તો આ ઘાસ ખાતા પ્રાણીઓની અંદર પાછળ હવે આવશે અમીબામાં પોષણ. બરાબર, જેવી રીતે પ્રાણીઓમાં પોષણ લીધું છે એમાં અમીબા એક સૂક્ષ્મ જીવ છે, તો એની અંદર પોષણ કેવી રીતે થાય છે એ પણ ઘટના આપણે આગળ લઈશું. ચલો હવે બાળકો આપણે ત્યાર પછીનો મુદ્દો ભણવાના છીએ. આપણે લાસ્ટમાં વિષમકોષી પોષણ પૂરું કર્યું હતું. વિષમકોષી પોષણ એમાં અમીબામાં પોષણ, પેરામીશિયમમાં પોષણ, એટલે કે આપણે શીખવાના છીએ એક કોષી સજીવોમાં પોષણ. બરાબર, વિષમકોષી પણ છે, એક કોષી સજીવોમાં પોષણ, અને એને આપણે પ્રાણીસમ પોષણ કહીશું. આપણો બીજો મુદ્દો હતો વિષમકોષીમાં. બરાબર, જ્યારે કોઈ સજીવ ખોરાકનું કણ ગ્રહણ કરે, અંતઃગ્રહણ કરે અને એનું પાચન કરે ને પ્રાણીસમ પોષણ કહેવાય. અને એક મુદ્દો આપણે એવો લખીશું, એવી વાત કરીશું અહીંયા કે પહેલા મુદ્દાની અંદર કે અમીબા અને પેરામીશિયમ. અમીબા અને પેરામીશિયમ કેવા સજીવો છે? એક કોષી સજીવો છે. એક કોષી સજીવો છે. તેનું પોષણ પ્રાણીસમ પોષણ છે. પ્રાણીસમ પોષણ છે એ પણ આપણે કહીશું. યાદ રાખજો, પ્રાણીસમ કહે છે કે જ્યારે કોઈ સજીવ, યાદ રાખો, હજી એક વખત કહું છું, જ્યારે કોઈ સજીવ ખોરાક ગ્રહણ કરે, અંતઃગ્રહણ કરે, એનું પાચન કરે, બરાબર, મળોત્સર્જન દ્વારા નિકાલ કરે, તો એ પ્રાણીસમ પોષણ ટાઈપની પ્રક્રિયા થઈ કહેવાય. એટલે અમીબા અને પેરામીશિયમ એક કોષી સજીવો છે, એનું પોષણ પ્રાણીસમ પોષણ. બરાબર, અમીબામાં પોષણ છે ને, અમીબામાં પોષણ તમને યાદ રાખવા માટે કહું છું, આવી રીતે યાદ રાખજો. બરાબર, તબક્કામાં થાય છે, 5 તબક્કામાં થાય છે. તબક્કામાં થાય છે. બરાબર, પહેલું શું થશે? પહેલો તબક્કો ખોરાકનું અંતઃગ્રહણ. અંતઃગ્રહણ એટલે અમીબા એની કોષીય સપાટી પર આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધો ધરાવે છે. આ પ્રવર્ધો છે. અમીબા છે ને અનિયમિત આકારનું છે, એટલે આપણે ગમે એવો આકાર દોરીએ તો આમ કઈ સમસ્યા ના પડે, પણ આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધો ધરાવે છે, જેને શું કહે છે? ફૂટપાથ. એની મદદથી ખોરાકને અંદર ગ્રહણ કરે છે. એમ કહેવાય કે અમીબા તેની કોષીય સપાટી પર શું ધરાવે છે? આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધો ધરાવે છે. બરાબર, અસ્થાયી પ્રવર્ધોને શું કહે છે? ફૂટપાથ કહેવાય છે. બરાબર, જેની મદદથી તે ખોરાકના કણને અંદર ગ્રહણ કરે છે. અંદર ગ્રહણ કરે છે. એટલે આપણે પહેલો તબક્કો કહેવાય ખરેખર ખોરાકનું અંતઃગ્રહણ. જો અમીબા અનિયમિત આકારનું પ્રજીવ છે, આ ખોરાકનો કણ છે, ખોરાકના કણની નજીક જાય છે, આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધો, પગનું નિર્માણ કર્યું, ખોટા પગ કહેવાય, ફૂટપાથ કહેવાય, એની મદદથી ખોરાકના કણને અંદર લેવાનો પ્રયત્ન કર્યો. એટલે પહેલું સ્ટેજ આવે અંતઃગ્રહણ આવે. બરાબર, બીજું સ્ટેજ આવશે ખોરાકનું પાચન. બરાબર, શું કરે છે? ખોરાકનું પાચન. હવે આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધો છે, ફૂટપાથ છે, બરાબર, એ ખોરાકના કણને બધી બાજુથી ઘેરી લે છે. શું કરે છે? બધી બાજુથી ઘેરી લે છે અને અન્નધાનીનું નિર્માણ કરે છે. બરાબર, એટલે કે આપણે એમ કહેવાય કે ફૂટપાથ મારફતે ખોરાકના કણને ઘેરી લે છે અને અન્નધાનીનું નિર્માણ કરે છે. શેનું નિર્માણ કરે છે? અન્નધાનીનું નિર્માણ કરે છે. હવે અન્નધાનીમાં ખોરાકનું પાચન થાય છે. એમ કે અન્નધાનીમાં જટિલ કાર્બનિક દ્રવ્યો, જટિલ પદાર્થોનું સરળ પદાર્થોમાં પાચન થાય છે. શેમાં થાય છે? અન્નધાનીમાં જટિલ પદાર્થોનું સરળ પદાર્થોમાં પાચન થાય છે.
બરાબર, એટલે આ બીજી વાત થઈ પાચન, બીજો તબક્કો થયો કહેવાય, બરાબર. હવે ત્રીજો તબક્કો અમીબાની અંદર, એટલે ખોરાકના કણની અંદર આવા જુદા જુદા તબક્કા જોવા મળે છે. અમીબામાં પોષણ થતું હોય તો એમાં જુદા જુદા તબક્કા છે. તો ત્રીજો તબક્કો શું છે? બરાબર, ખોરાકનું શોષણ, પાચિત ખોરાકનું કોષમાં શોષણ થાય છે. ત્રીજો તબક્કો શોષણ. કોનું શોષણ થાય છે? પાચિત ખોરાકનું. બરાબર, પાચિત ખોરાકનું કોષ રસ દ્વારા શોષણ થાય છે. શોષણ થાય છે. હવે ચોથો તબક્કો પરિપાચન. પરિપાચન. હવે પરિપાચન એટલે શું? હવે એ સમજો ખાસ કે કોષરસમાં જે શોષાયેલો ખોરાક છે આ પરિપાચન છે. બરાબર, એ કોષરસમાં પ્રસરણ પામે છે અને એનો ઉપયોગ શક્તિ માટે અને હલનચલન માટે જરૂરી ક્રિયાઓ માટે અમીબા કરે છે, એટલે એને પરિપાચન કહેવાય. બરાબર, શોષિત ખોરાકનું કોષ રસમાં, શેમાં? કોષ રસમાં શું થાય છે? પ્રસરણ થાય છે. પ્રસરણ થાય છે, જેનો ઉપયોગ શેના માટે થાય? જેનો ઉપયોગ, બરાબર, શ્વસન અને ઊર્જા મેળવવા થાય. બરાબર, આને કહેવાય પરિપાચન. શું કહેવાય? પરિપાચન. એનું બીજું નામ છે સ્વાંગીકરણ. આ યાદ રાખવું હોય તો. બરાબર, ચોથું સ્ટેજ પૂરું થયું. હવે પાંચમું સ્ટેજ. બરાબર, હવે પાંચમા સ્ટેજની અંદર શું થશે? વધેલા નકામા દ્રવ્યો કોષીય સપાટી પર આવે છે. એથી વધેલા નકામા દ્રવ્યો કોષીય સપાટી પર આવે છે અને પ્રસરણની ક્રિયા દ્વારા બહાર નિકાલ પામે છે, એટલે એને કહેવાય મળોત્સર્જન. શું કહેવાય? મળોત્સર્જન. બરાબર, અપાચિત વધેલા દ્રવ્યો ક્યાં આવે છે? ક્યાં આવે છે? કોષીય સપાટી પાસે આવે છે. કોષીય સપાટી પાસે આવે છે અને પ્રસરણની ક્રિયા દ્વારા બહાર નિકાલ પામે છે. તો નિકાલ થાય છે, જેને મેં તમને હમણાં કીધું શું કહેવાય? મળોત્સર્જન કહેવાય. મળનું ઉત્સર્જન થઈ જાય. તો આવી 5 સ્ટેજમાં પ્રક્રિયા થાય છે અમીબામાં પોષણ. આપણને બહુ સ્પષ્ટ પાઠ્યપુસ્તકમાં સ્ટેજીસ પાડ્યા નથી. બરાબર, હું તમને સ્ટેજીસ પાડીને પાછું કહું છું. પહેલા ખોરાકનું અંતઃગ્રહણ, ફૂટપાથનું નિર્માણ, પછી ખોરાકનું પાચન, ખોરાકના કણને ઘેરી લે છે અને અન્નધાનીનું નિર્માણ કરી અન્નધાનીમાં જટિલ પદાર્થોનું સરળ પદાર્થોમાં પાચન થઈ જાય. પછી શોષણ ખોરાક કોષરસમાં પ્રસરણ થાય, શ્વસન અને ઊર્જા મેળવવાને અપાચિત ખોરાક કોષીય સપાટી પરથી પાછો બહાર નિકાલ થાય. આ યાદ રાખવામાં હેલું પડે તે સ્ટેજીસ પાડવાનું. અમીબામાં પોષણ પૂરું. આપણો પ્રશ્ન હતો એક કોષી સજીવમાં પોષણ, એટલે હજી આપણે પેરામિશિયમની બાબત લેવાની બાકી છે. બરાબર, એ આગળ પ્રશ્નને આપણે આગળ